હેલો નમસ્કાર મિત્રો, કેમ છો બધા? જય માતાજી, જય શ્રી રામ. અને મારા દરેક વ્લોગમાં એવું કંઈક કરશું કે આપણા ગુજરાતની, આપણા સૌરાષ્ટ્રની સંસ્કૃતિ, આપણા મંદિરોની જે વિશેષતા હોય એ આપણે દર્શાવશું અને આપને દેખાડીશું. તો પ્લીઝ મિત્રો, આપ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ફાઇનલી આપણે ભેરાઈ પહોંચી ગયા છીએ. તમને પાછળ માતાજીનું મંદિર બતાતું હશે. અને માતાજીની મહિમા આપણે ત્યાં પૂજારીજીને પૂછશું. અને આગળના લોકેશન બહુ સરસ છે, એ પણ તમને આપણે બતાવશું. તો વિડીયો સાથે બન્યા રહ્યો અને મળીએ આગળ. સો ફાઇનલી આપણે માતાજી પાસે પહોંચી ગયા છીએ અને બધી માતાજીની સેવા અને સંભાળ ભાઈ રાખે છે. તો આપણે એને પૂછીએ કે અહીંયાનો મહિમા શું હતો. બાપુ, એનો મહિમા વિશે થોડુંક જણાવશો? આપણે બુટ બલાડ બહુસર માતાજીનું મંદિર છે. આ બલાડમાં પીપાવા ભગતના કુળદેવી હતા. પછી ત્યાં પીપાવા ધામ આવેલું છે ત્યાં. પછી માતાજીના લાડ બધા મંદિરમાં ફળા હતા. પછી નિવત કરતા માતાજીના, નિવત પગ ન થતા એમ. તો પછી એક દી માતાજી પીપાવા ભગતને સપનામાં આવ્યા કે ભાઈ મારા નિવત તો નથી પગ થતા એમ. તો પછી પીપાવા ભગત બધા ફળા લઈ અને ટોકરીમાં લઈને એ કે જે મારા કુળદેવી હશે એ હામા પાણી બહાર આવશે. પછી એમ કરીને બધા ફળા પાણીમાં નાખી દીધા, દરિયામાં પધરાવી દીધા. પછી જે હાસા ફળા હશે ને એ બહાર આવશે, ખોટા વયા જશે. પછી માતાજી નાગણી સ્વરૂપે બલાડદેવમાં પીપાવા ભગતને દર્શન દીધા ને પછી અહીંયા સ્થાપના થઈ. એટલે માતાજીનું પહેલા જે અહીંયા સ્થાપના હતી કે પહેલા કઈ બીજી સ્થાપના કરી હતી? પેલા પીપાવા ધામ સ્થાપના એમની અહીંયાથી ફળા લાવ્યા પછી અહીંયા કંઈક મંદિર પહેલા સ્થાપના કરી હતી, પછી આ મંદિર બન્યું બાજુમાં. અચ્છા, પહેલા ત્યાં મંદિરની સ્થાપના કરી હતી અને એ ત્યાં પછી અહીંયા મંદિર બનાવ્યું. તો આ મંદિર બનાવવામાં કોણે સાથ સહકાર આપ્યો આપણે? વધારે વાણવટી સમાજે જ પૂરો સાથ સહકાર આપ્યો. અને બાપુ, મેં સાંભળ્યું છે કે માતાજીનો દીવો અહીંયા અખંડ ઘણા વર્ષોથી અખંડ જ હોય છે. તો એનો શું મહિમા છે? એ દીવો 1974ની સાલથી અખંડ દીપ પ્રગટ કરવામાં આવ્યો. 40 થી 45 વર્ષના આજુબાજુ. 45 વર્ષથી અહીંયા અખંડ દીવો માતાજીનો થાય છે. અને હજી જે પીપાજી ભગતે જે સ્થાપના કરી હતી માતાજીના, એ ફળા હજી હાલમાં અહીંયા છે. હા, એ ફળા છે, એના દર્શન કરાવી દઈએ. અચ્છા, તો આપણે એ જે પીપાજીએ જે સ્થાપના કરી હતી માતાજીના ફળાના દર્શન બી કરશું. અને અત્યારે જે માતાજીનો અખંડ દીવો છે એના પણ દર્શન આપને કરાવીએ. તો આવો અને દર્શન કરીએ. આ જે પીપાજીએ જે સ્થાપના કરેલી માતાજીના ફળા છે. અને આપને બાપુ પાસેથી જાણીએ કે આમાંથી કયા માતાજીનું કયું ફળું છે. બાપુ, આમાંથી કયા માતાજીનું કયું ફળું છે જરાક? આમાંથી આ બલાડ માતાજીનું ફળું છે, આ બુટ ભવાનીમાં છે, આ બહુસરમાં છે, આ સાઉન્ડમાં ને ખોડિયારમાંનું ફળું છે. અચ્છા બાપુ, મેં સાંભળ્યું છે કે આ મંદિરમાં ક્યાંય લોખંડ યુઝ નથી કર્યું, બધે વાહડા ને એનાથી બનાવેલું છે. એ સાચી વાત છે? હા, એ વાત સાચી છે. બધે લાકડાનો સ્લેબ ભરેલો છે, લોખંડનો નહીં. આખા સ્લેબમાં બધું જે કોલમ બીમ છે એ બધું લાકડાના ઓલાથી યુઝ કરેલું? હા, એ બધું લાકડા. અને સામે મંદિર જે છે એની વિશે થોડુંક મને કંઈક કહો ને. એ માતાજીના વીર છે, ભૂતળા દાદા. ભેરાઈના ખારાવાળા ભૂતળા દાદા કે ભેરાઈના ખારાવાળા ભૂતળા દાદા કહેવાય અને એ માતાજીના વીર. અને આ જે જગ્યા છે, આ ખારો છે, એ પહેલા કેવી નામથી ઓળખાતો ને અત્યારે કેવી નામથી ઓળખાય છે, જરાક દર્શક મિત્રોને જણાવો. આ ખારો પેલા ટીકરિયાના ખારાથી ઓળખાતો. હવે જેમ સમય વીતતો જાય એમ ભેરાઈના ખારા તરીકે ઓળખાય છે. તો દરેક મિત્રોને જાણ કરીએ કે ભાઈ માતાજીના અનેકો પરચાઓ છે. તમે લોકો પણ અહીંયા દર્શન કરવા માટે આવી શકો છો. તમારી દરેક મનોકામનાઓ પૂરી થાય. અનેકો પરચાઓ માતાજીએ આપ્યા છે.
તો તમારે લોકો અહીંયા દર્શન કરવા માટે આવવા હોય તો અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાની બાજુમાં ભેરાઈ ગામ આવેલું છે. દરિયા કિનારે માતાજીનું મંદિર સ્થાપિત છે. તો જરૂરથી દર્શન કરવા આવજો અને મળીએ આગળ. તો આ તો માતાજીનો મહિમા. અને દર્શક મિત્રો પ્લીઝ જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. અને મળીએ આગળના નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ.